ચિત્તોડગઢ આ નામ સાંભળતા જ શૌર્ય, બલિદાન અને ગૌરવની વાતો યાદ આવે છે. આ માત્ર પથ્થરોનો બનેલો એક કિલ્લો નથી, આ તો જીવંત ઇતિહાસ છે. તો ચાલો આજે આપણે આ અદ્ભુત વારસાની કહાણીને જરા નજીકથી સમજીએ. પણ સવાલ એ થાય ને કે ભારતના આટલા ભવ્ય કિલ્લાઓમાંથી એક આ ચિત્તોડગઢની અસલી કહાણી છે શું? એની પાછળ કયા રહસ્યો છુપાયેલા છે અને કયો ઇતિહાસ ધબકી રહ્યો છે? આ કિલ્લો કેટલો વિશાળ છે એનો અંદાજો લગાવવો હોય તો બસ આ આંકડો જ કાફી છે. 280 હેક્ટર. વિચાર તો કરો, બેરાજ નદીના કિનારે 180 મીટર ઊંચી ટેકરી પર ફેલાયેલો આ કિલ્લો જાણે એક આખું શહેર જ વસાવેલું હોય એવું લાગે છે. અને જો જ્યારે એમ કહેવાય ને કે એક આખું શહેર, તો એમાં જરાય અતિશયોક્તિ નથી. એની દિવાલોની અંદર 65 જેટલા ઐતિહાસિક બાંધકામો આવેલા છે. એટલું જ નહીં, 4 ભવ્ય મહેલો, 19 મોટા મંદિરો અને પાણીના સંગ્રહ માટે 20 વિશાળ જળાશયો પણ છે. એટલે કે આ કિલ્લો ખરેખર સંપૂર્ણ રીતે સ્વનિર્ભર હતો. તો પછી સવાલ એ છે કે આટલા ભવ્ય કિલ્લાનો પાયો કોણે નાખ્યો? ચાલો આ વાર્તાના મૂળ સુધી પહોંચીએ અને જાણીએ કે આ બધું શરૂ ક્યાંથી થયું. તો આ કિલ્લાનું મૂળ નામ હતું ચિત્રકૂટ. કહેવાય છે કે તેની સ્થાપના મૌર્ય વંશના રાજા ચિત્રાંગદાએ કરી હતી અને એમના નામ પરથી જ આ જગ્યાનું નામ પડ્યું. ધીમે ધીમે ચિત્રકૂટ ગઢ એટલે કે ચિત્રકૂટનો કિલ્લો બોલચાલમાં ચિત્તોડગઢ તરીકે ઓળખાવા લાગ્યો. પણ ઇતિહાસ ક્યાં ક્યારે એક જગ્યાએ અટકે છે? હવે આ વાર્તામાં એક નવો વળાંક આવે છે. એક એવા રાજવંશનું આગમન થાય છે જે ચિત્તોડગઢને એક નવી જ ઓળખ આપવાનો હતો. લગભગ 734 ઈસવીસનની આસપાસ કિલ્લો ગુહિલા વંશના શક્તિશાળી શાસક બપ્પા રાવલના હાથમાં આવ્યો. અને અહીંથી જ છે ને ઇતિહાસ અને દંતકથાઓ એકબીજામાં ભળી જાય છે. અમુક લોકો કહે છે કે તેમણે આ કિલ્લો યુદ્ધમાં જીત્યો હતો, તો કેટલાકનું માનવું છે કે તેમને આ કિલ્લો દહેજમાં મળ્યો હતો. સાચું જે પણ હોય, પણ એક વાત નક્કી છે કે અહીંથી ચિત્તોડના ઇતિહાસનો એક નવો અધ્યાય શરૂ થયો. અને પછી તો શરૂ થયો સિસોદિયાઓનો સુવર્ણકાળ. લગભગ 1315માં હમ્મીરસિંહે કિલ્લો પાછો જીતીને સિસોદિયા વંશનો પાયો નાખ્યો. એ પછી તો 1382માં રાણા લાખા અને 1433માં રાણા કુંભા જેવા એકથી એક ચડિયાતા શૂરવીર શાસકો આવ્યા. ખાસ કરીને રાણા કુંભાના સમયમાં તો મેવાડની તાકાત અને પ્રતિષ્ઠા એની ચરમસીમાએ પહોંચી હતી. પણ જ્યારે ચિત્તોડના સંઘર્ષ, સ્વાભિમાન અને અડગ મનોબળની વાત આવે ત્યારે એક જ નામ, બસ એક જ નામ સૌથી ઉપર આવે છે: મહારાણા પ્રતાપ. એમની ગાથા તો ચિત્તોડના આત્મા સાથે વણાયેલી છે. રાણા ઉદયસિંહના પુત્ર મહારાણા પ્રતાપે પોતાનું આખું જીવન બસ એક જ ધ્યેય માટે સમર્પિત કરી દીધું: મુગલ સમ્રાટ અકબરના શાસનમાંથી ચિત્તોડને આઝાદ કરાવવું. એમના માટે આ માત્ર એક યુદ્ધ નહોતું, આ તો એમનો ધર્મ હતો, એમનું કર્તવ્ય હતું. અને એમની આ પ્રતિજ્ઞા આજે પણ ઇતિહાસના પાનાઓમાં ગુંજે છે: હું ચિત્તોડને મુક્ત કર્યા વિના શાંતિથી જીવીશ નહીં. આ ખાલી શબ્દો નહોતા, આ એક વચન હતું. મેવાડના સન્માન માટે તેમણે મહેલો છોડીને જંગલોમાં ભટકવાનું સ્વીકાર્યું, પણ ક્યારેય કોઈની સામે ઝૂક્યા નહીં. ખબર છે, એમની વીરતા અને એમના ઉચ્ચ ચરિત્રનો પ્રભાવ એટલો બધો હતો કે એમના કટ્ટર દુશ્મનો પણ મનોમન એમનો આદર કરતા હતા. મહારાણા પ્રતાપ માત્ર એક યોદ્ધા નહોતા, એ તો સિદ્ધાંતોનું જીવતું જાગતું પ્રતીક હતા. પણ સવાલ એ થાય કે એ સંઘર્ષના વાવાઝોડા શમ્યા પછી ચિત્તોડનું શું થયું? એક લડાયક ગઢમાંથી તે આજના સાંસ્કૃતિક વારસા સુધીની સફર એણે કેવી રીતે કરી? ચાલો એ પણ જોઈએ. આ પરિવર્તનને આપણે 3 મુખ્ય તબક્કામાં સમજી શકીએ. પહેલું, 1615માં રાણા અમરસિંહ અને બાદશાહ જહાંગીર વચ્ચે એક સંધિ થઈ. બીજું, રાજધાની ઉદયપુર ખસેડવામાં આવી, પણ તેમ છતાં ચિત્તોડગઢ હંમેશા મેવાડનું પ્રતિકાત્મક હૃદય બની રહ્યું. અને ત્રીજો અને સૌથી મહત્વનો તબક્કો આવ્યો વર્ષ 2013માં, જ્યારે યુનેસ્કોએ આ કિલ્લાને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યો, જેથી તેની શૌર્યગાથા આવનારી પેઢીઓ સુધી જીવંત રહે. સદીઓથી શૌર્યનું પ્રતીક બનીને ઊભેલો આ કિલ્લો, એની દિવાલો આજે પણ જાણે એ જ સવાલ પૂછે છે: શું એ બલિદાન, એ સ્વાભિમાન અને એ અડગ મનોબળના વારસામાંથી આજે આપણે કંઈક શીખી શકીએ છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ ઇતિહાસના પાનાઓમાં નહીં, પણ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.